નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ 2.0 ના ભાગરૂપે શહેરમાં ફેરિયાઓ અને લાભાર્થીઓમાંથી લાભ આપવામાં આવ્યો હતો। નવસારી મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા ભારત સરકારની પીએમ સ્વનિધિ 2.0 ના ભાગરૂપે શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ શહેરી ફેરિયાઓને લોન તથા અન્ય લાભાર્થીઓને સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભ આપવા માટે લોક કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ પણ જોવા મળી હતી। આ કાર્યક્રમમાં શહેરમાં ફરીને નાના ધંધા કરતા ફેરિયાઓને લોનના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ અન્ય લાભાર્થીઓને સરકારની અલગ અલગ યોજનાઓમાંથી તેમને લાભ આપવામાં આવ્યો હતો। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આજે આ નવસારી મહાનગરપાલિકાનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ થકી સમાજના ગરીબ અને છેવાડાના જે સ્ટ્રીટ વેન્ડરો છે, જેણે ધંધો કરવો છે, તેને આર્થિક તકલીફ નહીં પડે તેને માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળની સરકારે આ દરેક સ્ટ્રીટ વેન્ડરોને આર્થિક તકલીફ વગર એમને માલ લેવા માટે, લોકો સુધી એ માલ વેચવા માટે જે કંઈ પૈસાની જરૂર પડે એને માટે, એને લોન આપવા માટે, મદદ કરવા માટે આ યોજના અમલમાં મૂકી છે। આ ખૂબ જ સરસ યોજના છે કે જેણે ધંધો કરવો છે સ્ટ્રીટ વેન્ડરોએ એને માટે આ ખૂબ જ સરસ યોજના છે। અને પાછું આ યોજના થકી જે કોઈ સ્ટ્રીટ વેન્ડરો જે લોન લે છે એમાં એમના સમયસર હપ્તા ભરાતા એમાંથી 7% વ્યાજની ચૂકવણી બેંકને પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે। એટલે ખરેખર ગરીબોની ચિંતા કરતી આ સરકાર છે। નરેન્દ્રભાઈ સાહેબને અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું દિલથી અભિનંદન પાઠવું છું।